જી લગ્ન નોંધણી બાબત આજથી આમ જોઈએ તો આ મુદ્દો 2022માં જે તે વખતે જ્ઞાનીબેન ઠાકોરે ધારાસભામાં ઉઠાવ્યો હતો અને એમને સખત માંગ કરી હતી કે લગ્ન નોંધણીમાં મા બાપની પરમિશન હોવી જોઈએ। ત્યારબાદ ખોડલધામ સંસ્થા અને સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સાથે અન્ય સમાજના આગેવાનોએ પણ આ બાબત સરકારને રજૂઆત કરી છે અને આ બાબત આજથી 2 મહિના પહેલાં જ્યારે રજૂઆત કરવા માટે ખોડલધામ સંસ્થાના આગેવાનો, ઉમિયા પરિવારના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો જ્યારે સરકારશ્રીને મહિલા રજૂઆત કરી ત્યારે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કાયદા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને મળ્યા ત્યારે એમણે ખાતરી અને આશ્વાસન આપ્યું કે 100% અમે હવે પછીના વિધાનસભા ગૃહમાં આ મુદ્દો લેશું અને એ માટે દીકરીના મા બાપને ક્યારેય યાતના ના ભોગવવી પડે એવા કાયદાનું અમે ઘડન કરશું। અત્યાર સુધીમાં હર્ષભાઈએ જે મીડિયા સમક્ષ જે કાયદા બાબતની વાત કરી છે, નવા કાયદા બાબતની, ત્યાં સુધી એમને એવું કહ્યું છે કે અમે લગ્ન નોંધણી થયા પછી દીકરીના પરિવારને 30 દિવસની અંદર જાણ કરીશું। જો આ જ વાત હોય તો એ વાત યથાયોગ્ય નથી। દીકરીના વાલીને લગ્ન નોંધણી પછી જાણ કરે કે ના કરે એનો કોઈ મતલબ નથી, પણ લગ્ન નોંધણી થતાં પહેલાં દીકરીના વાલીને જાણ કરે, 1 મહિના જેવો સમય આપે અને એ સહમત થયા પછી જ જો લગ્નની નોંધણી થાય તો એ વાત જે છે એ જે સમાજોની માગણી છે એ માગણી સાથે સુસંગત છે।